જસદણની જીવન શાળા હોસ્ટેલના ગૃહપતિ સામે ગંભીર આરોપ લાગ્યા। વિદ્યાર્થીઓ સાથે શારીરિક પ્રતાડના કરતો હોવાનો આરોપ છે। જસદણના આંબરડી ખાતે આવેલી જીવન શાળા હોસ્ટેલનો બનાવ છે। વિદ્યાર્થી અને વાલીઓએ સમગ્ર મામલે આચાર્યને રજૂઆત કરી। વિદ્યાર્થીઓ વાલીને ફોન પર જાણ કર્યાનો ઓડિયો પણ સામે આવ્યો। ગૃહપતિ અને આચાર્ય સામે વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ નોંધાવી। હોસ્ટેલના વિદ્યાર્થીઓ જર્જરિત હાલતવાળા રૂમમાં રહેતા હતા। પોલીસે પોક્સો એટ્રોસિટી સહિત કલમો હેઠળ તપાસ શરૂ કરી છે। કોણ છું? કોણ છે? કોણ કે ખરા ગંદુ બંદુ કરણ હળિયું કરણ ત્રણ હેરાન કરે છે। બીજે અડ્ડાનું ખરાબ ને એવું કરે ના સાહેબ, આ કેસમાં હું કઈ જાણતો નથી। શું લાગે છે કિશનભાઈ છે તે અને તમારું નામ લખવામાં આવ્યું છે, આ બાબતે કઈ તમારું? મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કઈ આમાં જાણતો નથી। હું આમાં કઈ સામેલ નથી। તમે અહીંયા નોકરી કરો છો? હું આમ તો 1992 થી અહીંયાથી નોકરી કરું છું। તમને ખ્યાલ છે કે રૂમમાં વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જતા હતા અલગ અલગ, આ બાબતે કોઈ તમને ના, એ બાબતે કઈ ખ્યાલ નથી ને કોઈ ચર્ચા નથી ને કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી આવી। સરકારમાં જીવનશાળા આંબાડી સંસ્થા છે, જેમાં 5 થી 6 છોકરાને અલગ સુવરાવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે। રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે। એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે, પાન માવા ન ખાય તો મારે। એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી। 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી અને ગૃહપતિ। અને આ સિવાય આચાર્યને જાણ કર્યો, આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલ છે, તમારે ભણાવે તો ભણાવવાનું તો લઈ જાઓ।